હા બોલ. હાય, શું કરો છો? કાઈ નહીં, દુનિયાની સૌથી ખૂબસૂરત છોકરી હારે વાત કરું છું. ઓહ, હા પણ થોડીક ઈ કામમાં છે એટલે મને લાગ્યું કે લાય તારી હારે વાત કરી લઉં. આપો હા ચૂંટણી આવે છે, હા તો તું કઈ પાર્ટીને સપોર્ટ કરશો? કિટી પાર્ટીને. એ ચૂંટણીમાં ભાજપ, આપ અને કોંગ્રેસની પાર્ટીની વાત કરું. પાર્ટીનું નામ લે એટલે ટીકી પેચકી. ઓય બાપા મરી ગયા. હાય 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 હાય. હું થયું તમને? કેમ બકા બકા હાલો છો? એ ઓલો કબાટ ફેરવતો હતો ને તો કડીમાં કઈક થઈ ગયું. હારી હવે સીધી જ નથી થતી. કડ સીધી નથી થતી? હા. મારી પાસે આઈડિયા છે, હાલો સીધી કરી દો. શું આઈડિયા છે? હાલો ને હવે તમે એ બેસી જાઓ. રોજ તું સીધી કરવામાં હાવ નો બટકાવી નાખતી. અરે ઈ જે થાય પછી જોઈએ જાહે. અત્યારે તમે બેસી જાઓ. નક્કી આ હાવ ભાંગવાની થઈ છે. હા હા બે જમાઈ દિવાલની નજીક. ક્યાં હા હા દિવાલ નજીક ગજાની રાતે હો ભાઈ. બેસી જાવ ને. હાય 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 હા બે આગળ જી. હા લે ભાઈ લાવો હાથ. હાથ હા નિરાતે હો. હા ભાઈ નહીં કાઈ થાય. અમારે આ રે તને કાઈ પણ ન આવડે ને ઈ આમાં જોઈ લેવાનું, ગૂગલ માં જોઈ લેવાનું બધું, બરાબર? હાલ. પાપા હા ભેંસને સિંગડા હોય તું જાતે જ જોઈ લે. કેમ એલા માર માર કરે? તને જોવાનું નથી કીધું, ગૂગલ માં જોવાનું કીધું. હું એલા ભાઈ માર ખાવાના ધંધા કરે? તું ફોન લાય. અને કાઈ ન આવડે ને તું મને પૂછી લેજે. એ અમાર બેનપણી લગનનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું. લાવો 150 રૂપિયા. ચાંદલો લખાવો છે. લ્યો. કામ કરે તું? લે એનું મોબાઈલ માં ઇન્વિટેશન કાર્ડ આવ્યું. હા. તો મેં મોબાઈલ માં બધાઓ મોકલી દીધા. સારું તો પૈસા તો લાય હવે. લે હમણાં બધાઓ ના મોકલો. તને કહું છું એ શું કરસ તું આખો દી મોબાઈલ જ સૂથે ને કા પછી કમ્પ્યુટર માં ગેમ રમ્યા રાખે ઘડીક ભગવાનનું નામ લેવાય ભણવા બેહાય આ તો આખો દી મોબાઈલ જ સૂથવા કીધું તો તારા બાપને કે આને હોસ્ટેલમાં નાખો ઈ જ લાગનો છે આ અહીંયા નાવકા શેરીમાં બથોડા જ લે ભગવાન રામ એટલા વરો વનવાસ રહ્યા ને તને 2 વરો હોસ્ટેલમાં રહેતા દાખલા પડે સાનવાનો ભણવા બેહાય જેવી તમારી આજ્ઞા માતુશ્રી હવે ઠાવકો થામાને માતુશ્રી વાળીનો ઓય આ પહેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રેલીમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. લાવ હું દાણા કાપી નાખું, તું બીજું કામ કર. ને હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ, બરાબર? હા અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું રાખું, બરાબર, મસ્ત ધ્યાન રાખું. बच गया साला। આવું હું આપણો છો? તને ખબર તો હું આપણે હવે ખોટી હોશિયારી નહીં મારો. મને તમારી બધી ખબર પડી ગઈ છે. હું તને ખબર પડી ગઈ હવે પણ શું છે? નીચે વાળી એરે તમારું સેટિંગ છે. નીચે વાળી એરે મારું સેટિંગ છે? હા એટલે બાપા તમારી આયે 10 વર્ષમાં હજી સેટિંગ નથી થયું. નીચે વાળી એરે મારું સેટિંગ થઈ જાય. बात तो सही है। કોણે કીધું તને? હું આગળ આવતી હતી ને તે 2 માણા બાંધતા હતા. अच्छा। બે માણા બાંધતા હતા એમાં મારું સેટિંગ છે ખબર પડી જાય. હા એમાં છે ને ઓલી વાંદરી છે ને એમ બોલી કે જ્યાં સુધી ઉપર વાળો મારી હારે છે ને ત્યાં સુધી તમે મારું કાઈ નહીં બગાડી શકો. ठीक है। આ ઉપર વાળાની વાત થાય છે.
અરે વાલી, આ શું છે બધું? આ કેમ બધું પાથરીને બેઠી છો? અને તું કેમ ઉદાસ લાગે? શું થયું? અરે કાલ માર બેનપણીના લગ્ન છે તો શું પહેરવું એ સમજાતું જ નથી. અરે એમાં શું, લાવ હું મદદ કરું. તું છે ને આ પહેરી લે. ના, એ તો બહુ હેવી છે. એ તો ઘરે પ્રસંગ હોય ને તો સારી લાગે. તું આ પહેરી લે, આ બહુ મસ્ત લાગશે. હા, ઈ તો હજી ગયા અઠવાડિયે પહેરી હતી. એના ફોટા આપણે અપલોડ કરી દીધા. આ મારું ફેવરેટ છે. ઈ પહેરી લે, ઈ એક નંબર લાગશે તને. હા, એ તો વેસ્ટર્ન છે. એ તો ક્યાંક ફરવા ગયા હોય ને ત્યારે સારું લાગે. લગ્નમાં થોડુંક ઈ પહેરાય. એ ભાઈ, હું કરું મારે તારું? આ ટેમ્પો ભરાય એટલે અહીંયા પાછરા છે અને હજી ખટારો ભરાય ને એટલા કબાટમાં છે. કોઈ તને હજી હું પહેરું સમજાતું નથી. બધું ઓછો કરી નાખ્યો. તારે તને જે પહેરવું એ પહેરી લે. તો કાંઈ નહીં, એક કામ કરો ને તો તમે એકલા જ જઈ આવો. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો अच्छा એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉલળી કરી નાખી. ठीक है આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું તો શાબાશી મળે. વાત તો સહી હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભભળા મારવા મળ્યો. જો કે કાંઈ અકલ બકલ છે કે નહીં? નવરા આપણા કામ જ વધાર્યા રાખે નકરા. કોણે ડૂટી ડાયા કર્યા હતા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કીધું એકદમ થઈ ગઈ ને ઉલળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી દીધી. એ હગી નોન સ્ટિક ની હતી. એ જસો હા ક્યાં બહાર જાવ છો? હા, તો બહાર જાવ છો તો આજે હોળી છે તો ખજૂર ધાણી લેતા આવજો ને. તારે તો આજે જ હોળી છે અને અમારે તારી હારે લગ્ન કર્યા પછી રોજ હોળી જ હોય. હું લાવું તારે ખજૂર ધાણી? તારી હારે લગ્ન થયા ને તે પછી અમારી જિંદગી આવું તું તાણી થઈ ગઈ છે. ગજબ બેજતી. A few moments later. ક્યાં ગઈ?